નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે હવે પછી શિષ્યવૃત્તિ જો બાળકોને લેવી હોય તો તેમના પાસે રાશન કાર્ડ હોવું ફરજિયાત થઈ જશે। તો મિત્રો, સરકારે જે જાહેરાત કરી છે તે જોયા પહેલાં તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે શિષ્યવૃત્તિ લેવી હશે તો તમને રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે શું જાહેરાત કરી છે તે આપણે અહીંયા જોઈએ તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મળવાપાત્ર પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણેશ સહાય ધોરણ 1થી 8ની યોજનામાં સમાવેશ કરાયેલા વિદ્યાર્થીઓની પાસેથી આધાર કાર્ડ, રેશન કાર્ડ મેમ્બર આઈડી, ફેમિલી આઈડીની વિગતો ફરજિયાત લેવાનું વિકસિત જાતિ કલ્યાણના નિયામકે આદેશ કર્યો છે। શાળાઓના આચાર્યોએ વિદ્યાર્થીઓની ઉપરોક્ત માહિતી અગાઉથી મેળવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। તો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે પછી જે સહાય મળશે તેમની પાસે રેશન કાર્ડ અને રેશન કાર્ડ મેમ્બર આઈડી અને ફેમિલી આઈડીની વિગતો હોવી જરૂરી છે। ત્યારબાદ જણાવ્યું છે કે નવા શૈક્ષણિક વર્ગનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની માટે માન્ય વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડ, રેશન કાર્ડ આઈડી, ફેમિલી આઈડી ફરજિયાત લેવાનો નિયમ બનાવ્યો છે। ઉપરોક્ત ડોક્યુમેન્ટ નહીં ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોવાથી ઉપરોક્ત ડોક્યુમેન્ટ કહેવામાં આવ્યું છે કે વધુમાં જે વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડ કે રેશન કાર્ડ નથી તેવા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ તાત્કાલિક મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી સંકલનમાં રહીને સમયસર આધાર કાર્ડ અને રેશન કાર્ડ મળી રહે તે અંગેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નિયત કરેલા નિયમો અનુસાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો મિત્રો, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈ લીધું છે અને સરકાર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે હવે પછી બાળકોને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવશે તો તેમના માટે રેશન કાર્ડ જરૂરી રહેશે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો।